હલો, ગુડ ઇવનિંગ. કેમ છો? આજે ગુડ મોર્નિંગ ને આજે ગુડ ઇવનિંગ કહેવાનું છે, કારણ કે એમાં એવું છે કે આજે સવારમાં આપણે ગયા હતા વાડીએ, એટલે આપણને ટાઈમ મળ્યો નહોતો, આપણે બ્લોગ નહોતો બનાવ્યો. તો વાડીએથી આવીને મેં કીધું હાલો એક બ્લોગ બનાવી નાખું. તો જો આપણે વાડીએથી આવ્યા અને કંઈક લીંબુડીમાં મેં કીધું આટો મારી લઉં. તો આવી મસ્ત લીલીછમ આપણી લીંબુડી થઈ ગઈ છે. આપણી તુવેર પણ મોટી મોટી થઈ ગઈ છે, આપણી તલી પણ મસ્ત થઈ ગઈ છે. અને આ છે આપણો મોરસીનો, ટમેટીનો, રીંગણીનો રોપ, એ પણ મસ્ત થઈ ગયો છે. તો હવે આપણે વાડીએ લઈ જઈને સોંપી દઈશું. આવી મસ્ત કંઈક લીંબુડી થઈ ગઈ છે લીલી સમ. અને આપણો ગુવાર ને ભીંડો ને પણ મસ્ત થઈ ગયું છે. તો તમને બતાવું કે આપણો ગુવાર અને ભીંડો ને કેવું મસ્ત થઈ ગયું છે. જો આ છે આપણો ગુવાર, આ છે આપણો ભીંડો. અને વટાણા તો આપણે કોઈ દિવસ વાવ્યા નથી, પણ ઓણ વાવ્યા છે, હવે કેવાક થાય. અને આ છે આપણા તરબૂચ, અને આ છે આપણા સીભડા, આપણા ચક્કરિયા. અને બારમાસીની પણ મસ્ત ગુલાબી ગુલાબી ફૂલ આવી ગયા છે. તો મસ્ત બધું ક્લિયર કરે છે, કારણ કે હમણાં તો રોજ જે ધીમો ધીમો વરસાદ આવ્યા કરે એટલે મોલાતને પાણી મળે, એટલે બીજું તો કંઈ જોઈ નહીં. આપણા તુલસીમાં પણ મસ્ત લીલાછમ થઈ ગયા છે. ને મારા મમ્મીએ બનાવ્યા છે આજ વઘારેલા ભાત, અને મને વઘારેલા ભાત છે ને બહુ ભાવે. તમને કોને કોને ભાવે છે કોમેન્ટમાં કહેજો. તો આપણે ખાઈ લેવી વઘારેલ ભાત. જો આવા કાંક બનાવ્યા છે મારા મમ્મીએ વઘારેલા ભાત. તો જેને ભાવતા હોય ખાવા આવજો. હું ખાવા બેસું છું. કઢી બનાવીશ. તો આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કાલે મળશું નવા બ્લોગમાં. ત્યાં લગી બાય બાય.